બહુ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છે આજના સેશનની અંદર આપણે. જે મિત્રોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે તેવા તમામે તમામ મિત્રો માટે બહુ જ અગત્યની ભરતી આવી ગઈ છે. તેના સંદર્ભની આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે. વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય અને જે ભરતી આવી છે, જે લોકોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો તેવા તમામે તમામ મિત્રો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી આવી ગઈ છે. તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બ્લોક નંબર 2, પહેલો માળ, કર્મયોગી ભવન. આપને ખ્યાલ છે, બરાબર છે? કર્મયોગી ભવન સેક્ટર 10A, ગાંધીનગર. આપણી જાહેરાત ક્રમાંક રહેવાનો છે મિત્રો 455 2026-27 સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી છે મિત્રો. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે કેટલી જગ્યાઓ છે, કઈ રીતના રહેવાનું છે, તેના સંદર્ભે આપણે ચર્ચા કરી લઈએ થોડી ડિટેલમાં. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક એટલે તબીબી શિક્ષણ સંશોધન ગાંધીનગર કચેરી હસ્તકના સેનેટરી ઇન્સ્પેક્ટર. જો મહત્વનો પ્રશ્ન આ છે મિત્રો, સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા આવી ગઈ છે, બરાબર છે? અને આ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યા છે મિત્રો, તે સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યા છે મિત્રો, એ ખાસ આપણે યાદ રાખવાનું છે. વર્ગ 3 સંવર્ગની કુલ 22 જગ્યાઓ આવી ગઈ છે, બરાબર છે? આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું. ટોટલ જગ્યાઓ કેટલી આવી છે? તો 22 જગ્યાઓ આવી ગઈ છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી તૈયારી કરતા તમામે તમામ ઉમેદવારો માટે બહુ જ આનંદના અને ખુશીના સમાચાર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી આગળ આ ભરતી છે મિત્રો, એની ભરવાની તારીખ કઈ છે તે ખાસ આપણે યાદ રાખીશું. 17/8/2026 આ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. ત્યાર પછી 31/8/2026 સુધી, એટલે સમય રાત્રિના 11:59 કલાક સુધી ફોર્મ ભરાવાના છે. આ વસ્તુ વિગતવાર આપણે યાદ રાખવાનું છે. પરીક્ષા લક્ષી છે બધા પ્રશ્નો. જો હવે પછી પરીક્ષામાં આવે તો આપણે બધું યાદ રહેવું જોઈએ, બરાબર છે? અરજી કરવા માટેના વિગતવાર સૂચનાઓ સહિત જાહેરાત દરેક ઉમેદવાર માટે પ્રથમ પસંદગી ઓલરેડી દર્શાવવામાં દેવી છે. જુઓ, પ્રથમ આપણે જોવા જઈએ તો ધ્યાનથી વાંચવી અને જરૂરી છે. પછી જ આપણે ફોર્મ સબમિટ કરવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ભરતી કઈ વેબસાઇટ ઉપર અવેલેબલ છે? તો વેબસાઇટનું નામ તો આપણે બધાને ખ્યાલ જ છે, GSSB-gujarat.gov.in પર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે થોડીક મહત્વની સૂચનાઓ આપણે જોઈ લઈએ. પરીક્ષામાં તો એ જ પૂછ્યા કે કેટલી જગ્યાઓ પડી છે, તો 22 જગ્યાઓ છે ટોટલ. જગ્યાઓ કેટલી છે મિત્રો? 22 જગ્યાઓ પર ભરતી આવી છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે જગ્યાની વિગતો જોઈ લઈએ. કુલ 22 જગ્યા છે. જગ્યા કેટલી છે ટોટલ? 22 જગ્યા છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે તે સંદર્ભે આપણે થોડું જોઈ લઈએ. તો જુઓ, બિન અનામતની ટોટલ 10 જગ્યાઓ દર્શાવી છે. આર્થિક રીતે જે નબળા છે એમના માટે 2 જગ્યા દર્શાવી છે. અનુસૂચિત જાતિ છે એમના માટે 1 જગ્યા દર્શાવી છે. અનુસૂચિત જનજાતિ માટે ટોટલ 3 જગ્યા દર્શાવી છે. અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ એટલે ઓબીસી કેટેગરી માટે 6 જગ્યા દર્શાવી છે. ત્યાર પછી બિન અનામત એટલે સામાન્ય ઉમેદવાર માટે 3 જગ્યા દર્શાવી છે. અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એ મહિલા ઉમેદવાર માટે 1 જગ્યા દર્શાવી છે. આ વસ્તુ આપણે યાદ રાખીએ. એટલે મહિલાને પણ ફોર્મ ભરી શકશે, ભાઈઓ અને બહેનો બંને માટે છે. અને માજી સૈનિકની ટોટલ 2 જગ્યા દર્શાવી છે, બરાબર છે? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે પછી પરીક્ષામાં પૂછાય તો આપણે ખ્યાલ પડી જવો જોઈએ કે કોણે કેટલી જગ્યા દર્શાવી છે, કઈ રીતની જગ્યાઓ રહેવાની છે, બરાબર? આ સર્વાંગની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે આ વિકલાંગ ઉમેદવારો માટે છે નહીં, આ યાદ રાખવાનું છે. આ માત્ર ને માત્ર કોણ ભરી શકે તે આપણે જોઈ લીધું છે, બરાબર છે? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. થોડું ડિટેલમાં આપણે જોઈ લઈએ. જે મહત્વપૂર્ણ મુદ્દા છે, વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાવા લાયક છે. જો સર્વાંગનું નામ જોઈ લઈએ આપણે. આ કેટેગરી દર્શાવી છે, પણ આમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના માટે અલગથી જ ભરતી આવવાની છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જો નાગરિક તત્વ તો આપણે જોઈ લીધું ઓલરેડી, કે નાગરિક તત્વ ક્યાંનો હોવો જોઈએ, કઈ રીતનું હોવું જોઈએ, બરાબર? તો સામાન્ય ગુજરાતનો જ રહેવાસી હોવો જોઈએ, બરાબર? ભરતીના નિયમો મુજબ રહેવો જોઈએ. આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. આ વસ્તુ બહુ મહત્વની છે.
હવે વય મર્યાદાની વાત કરી લઈએ આપણે. બહુ જ ગોલ્ડન નોકરી કહી શકાય સેનેટરી ઇન્સ્પેક્ટરની. ત્યાર પછી એની વય મર્યાદા ક્યાંથી કે તો 31/8/2026ના રોજ એની ઉંમર છે 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે મિત્રો. 31/8/2026ના રોજ ઉમેદવારની ઉંમર છે 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે કેટેગરી મુજબ આપણે બધાને ખ્યાલ જ છે. જો આ કેટેગરી ઓલરેડી દર્શાવી છે અલગ અલગ. આ કેટેગરી મુજબ અલગ અલગ દર્શાવ્યું જ છે કે કઈ કેટેગરી કેટલી રહેવાની છે, બરાબર છે, અને કઈ રીતનો મુદ્દો રહેવાનો છે. આ બહુ મહત્વપૂર્ણ છે. જો અલગ અલગ કેટેગરી ઓલરેડી દર્શાવી દીધી છે. જો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર 5 વર્ષની છૂટ આપી છે, એટલે 38 વર્ષની વય મર્યાદા. અનામત કેટેગરી પુરુષ ઉમેદવાર 5 વર્ષની એટલે 38 વર્ષની મર્યાદા છે. પછી અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર માટે 10 વર્ષની એટલે 43 વર્ષની વય મર્યાદા દર્શાવેલી છે. સામાન્ય કેટેગરીની દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષની દર્શાવી છે. આ યાદ રાખવાનું. સામાન્ય કેટેગરીની દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવાર માટે, જો દિવ્યાંગ માટે તો 15 વર્ષની છે, આ યાદ રાખવાનું, પણ એની ભરતી છે અલગ રીતે આવવાની છે. અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 15 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર માટે 20 વર્ષની છૂટ આપી છે, બરાબર. એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એટલે 45 વર્ષની વય સુધી ફોર્મ ભરી શકાય છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે, આપણે યાદ રાખવાનું છે. ચાલો થોડા આપણે આગળ વધી લઈએ. હવે પગાર ધોરણ કઈ રીતનું રહેવાનું છે આનો, તો નાના વિભાગના 16/2/2006ના એટલે 29/4, જુઓ આ દર્શાવી દીધું છે, 29/4/2010ના અને 6/10/2011ના ઠરાવ મુજબ પગાર રહેવાનો છે. એટલે પગાર 26,000 પ્રતિ માસે રહેશે. કેટલો રહેશે? 26,000 પ્રતિ માસે રહેવાનો છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. મંથલી પગાર રહેશે. બીજા નંબરમાં 7મા પગાર પંચ મુજબ 25,500 થી 81,100 લેવલ 4 પગાર ધોરણ નિયમિત નિમણૂક મળવાપાત્ર રહેશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આપણે એક આઈડિયા રહેવો જોઈએ, બરાબર છે. બહુ મહત્વપૂર્ણ છે. ચાલો ત્યાર પછી આગળ. હવે શૈક્ષણિક લાયકાત શું શું રહેવાની છે, બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. ફોર્મ એમને ભરાતું નથી. પેલી શૈક્ષણિક લાયકાત છે એ બહુ જરૂરી છે. હવે શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈ લઈએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 21/6/2019ના જાહેરનામા ક્રમાંક નંબર GP/14/MKM મુજબ એની ભરતી શેલ હેવ પાસ્ડ એટલે હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઇક્વિપમેન્ટ ક્વોલિફિકેશન રિકોગ્નાઇઝડ એઝ સચ બાય ધ ગવર્મેન્ટ ઓફ, એટલે હાયર એજ્યુકેશન માગ્યું છે મિત્રો, બરાબર. 12 પાસ. અ મિનિમમ 1 યરનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ડિપ્લોમા માગ્યો છે મિત્રો. આ યાદ રાખવાનું છે. એ કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી રેકોગ્નાઇઝડ સર્ચ બાય ધ ગવર્મેન્ટમાંથી કરેલો હોવો જોઈએ. આ એક વસ્તુ યાદ રાખવાની છે. એક તો 12 પાસ ક્લિયર છે અને બીજા નંબરમાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ એટલે એસઆઈનો કોર્સ માગેલો છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. ત્રીજા નંબરમાં મિનિમમ 1 યર સર્ટિફિકેટ કોર્સ ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે આઈટીઆઈમાં જે કોર્સ ચાલે છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. આઈટીઆઈમાં જે કોર્સ ચાલે છે તે પ્રમાણે આઈટીઆઈમાંથી જો કોર્સ કરેલો છે તમે આઈટીઆઈમાંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો તો બી માન્ય રહેવાનું છે. બેઝિક નોલેજ જોવે મિત્રો કોમ્પ્યુટર એપ્લિકેશન પર સ્ક્રિપ્ટ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન રિક્રુટમેન્ટ જનરલ રૂલ્સ 1967 મુજબનું મિત્રો સામાન્ય કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે. અને શેલ બી પોસેસ નોલેજ ઓફ ગુજરાતી અને હિન્દી બંનેનું નોલેજ હોવું જરૂરી છે. જુઓ મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. ગુજરાતી અને હિન્દી આ બંને ભાષાનું નોલેજ હોવું બિલકુલ જરૂરી છે. એટલે આટલું ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાતની અંદર બહુ મહત્વપૂર્ણ માગ્યું છે મિત્રો. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો ત્યાર પછી આગળ. હવે જે ઉમેદવાર છે મિત્રો એ ધોરણ 10 પાસ કર્યા પછી આઈટીઆઈના 2 વર્ષ અથવા તેથી વધુ, જો આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. જે મિત્રોએ 10 પાસ ઉપર, કારણ કે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ જે 10 પાસ ઉપર રહેશે મિત્રો, બરાબર છે. આઈટીઆઈનો કોર્સનો 2 વર્ષ અથવા તેથી વધુ સમયનો માન્યતા પ્રાપ્ત કરેલો હોય તો નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એટલે એનસીવીટી, નેશનલ કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ એને કહેવાય એનસીવીટી એટલે સેન્ટ્રલ લાગશે મિત્રો. ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ એટલે જીસીવીટીની પરીક્ષા પાસ કરેલ હોય
અને તેઓને જો પોતાની પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 કયું છે મિત્રો ધોરણ 12 અથવા તો ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તેવા ઉમેદવારો સરકારી નોકરીના હેતુ માટે એટલે ધોરણ 12ની શૈક્ષણિક લાયકાત ધરાવતા આ યાદ રાખવાનું હોવાના ગણવામાં રહેશે મિત્રો. જો આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. જે મિત્રો આ કોર્સ છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો ધોરણ 10 પછી છે, આટલી વસ્તુ યાદ રાખવાની. પણ જે મિત્રો ધોરણ 12 પાસ કરેલું છે, ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશનમાંથી અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોય અથવા તો આપણે જોઈ ગયા તે પ્રમાણે એનસીવીટી અને જીસીવીટીનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય મિત્રો, બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સેકન્ડ મુદ્દો શું કહેવા માંગે છે મિત્રો, જે ઉમેદવાર ધોરણ 10 પછી પોલિટેકનિકમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તેવા ઉમેદવાર સરકારી નોકરીના હેતુ માટે ધોરણ 12 પછીની લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે. એટલે 3 વર્ષનો જે મિત્રોએ 3 વર્ષનો મિત્રો ડિપ્લોમા કોર્સ કરેલો હશે એન્જિનિયરનો, એ લોકો 12 પાસ સમકક્ષ ગણવામાં આવશે. તેવા મિત્રો પણ આ ફોર્મ સબમિટ કરી શકે છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. જુઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગો માટેને ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ બધી દર્શાવી છે. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ અને અનામત વર્ગો તરીકેનો લાભો મળવા પાત્ર રહેશે. તમામે તમામ મુદ્દાઓ ઓલરેડી દર્શાવી દીધા છે, બરાબર છે. હવે ખાસ આપણે શું યાદ રાખવાનું છે, જુઓ, રાજ્ય સરકારની સેવાઓમાં સરકારશ્રીના બોર્ડ નિયમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નિમણૂક આપતા પૂર્વ અનુસૂચિત જાતિ એટલે એસસી કેટેગરીના ઉમેદવારોને જાતિ પ્રમાણપત્ર ચકાસના એટલે બધા જે છે કેટેગરી મુજબનું જે પ્રમાણપત્ર છે એ બધા રજૂ કરવાના રહેશે મિત્રો. આ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે, આ યાદ રાખવાનો છે. અને જે મિત્રો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના છે તેવા ઉમેદવારો માટે પણ પોતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે શૈક્ષણિક પછાત વર્ગનું મિત્રો. જે આપણે ઓલરેડી જોઈ ગયા 1/4/2024 અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 31/8/26 સુધીમાં મેળવેલું હોય તેવું જ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ. આ છે માજી સૈનિક માટે માગ્યું છે. માજી સૈનિક માટે નિયમ 10% જગ્યા અનામત છે. કેટલી જગ્યા છે? 10%, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. કેટલા ટકા અનામત છે? તો 10% જગ્યા અનામત છે. એટલે એક જગ્યા ઓલરેડી દર્શાવી દીધી છે આ ભરતીની અંદર. આ વસ્તુ આપણે યાદ રાખીશું. જે વિધવા ઉમેદવારો છે, વિધવા ઉમેદવાર માટે ઉમેદવાર વિધવા હોય તો અરજીપત્રમાં કોલમ સામે હા અવશ્ય લખવાનું રહેશે. જો વિધવા માટે છે ને હા કે નાનો જવાબ આપવાનો રહેશે અને લાગુ પડતું નથી એમ દર્શાવવું પણ પડશે, બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પરીક્ષા મેળવેલા ગુણ નોર્મલાઇઝ ગુણના મેરિટના આધારે 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. કેટલા ગુણ? જે વિધવા ઉમેદવાર છે એમના માટે ટોટલ 5 ગુણ સીબીઆરટીથી પરીક્ષા લેવાની છે આની, અને સીબીઆરટીથીમાં 5 ગુણનો વધારો કરવામાં આવશે, બરાબર. ચાલો આગળ. હવે રમતગમતની વાત કરી લઈએ. માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત છે મિત્રો. સામાન્ય અને વહીવટ વિભાગના 21/2/2014ના ઠરાવ ક્રમાંક CRR મુજબ એથ્લીટ્સ છે, ટ્રેડ અને ફિલ્ડ રમતો સહિત બેડમિન્ટન છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે, સ્વિમિંગ છે, ટેબલ ટેનિસ છે, વોલીબોલ છે, ટેનિસ છે, આ બધી જે રમતો રમાયેલા છે એમાંથી પણ ગુણ મળવાપાત્ર રહેવાના છે. જો આ રમતમાં સારું પ્રદર્શન કરેલું હશે મિત્રો તો એ પણ ટોટલ 5 ગુણમાં વધારો જોવા મળશે મિત્રો. કેટલા ગુણ? 5 ગુણ મળવાપાત્ર રહેવાના છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. હવે કોમ્પ્યુટરની જાણકારી બહુ મહત્વનું છે મિત્રો. શૈક્ષણિક લાયકાત આપણે જોઈ ગયા છે, પણ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ઉન્નત વર્ગના સમાવેશ ન થયો હોય અંગેનું પ્રમાણપત્ર, નોન ક્રિમિયર સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અન્ય જરૂરી લાયકાત 31/8/2026ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. હવે કોમ્પ્યુટરની જાણકારી માહિતી મેળવી લઈએ આપણે મિત્રો. કોમ્પ્યુટરની જાણકારી અંગે ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય અને વહીવટ વિભાગના 13/8/2008 જુઓ 13/8/2008ના તેમજ 18/3/2016ના ઠરાવ ક્રમાંક નંબર CRR 10/2007 ગપથી નક્કી સંસ્થાનું
પ્રમાણપત્ર અને માર્કશીટ ધરાવતા હોવા જોઈએ. જો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. 2 વસ્તુ માગી છે. કોમ્પ્યુટરનું નોલેજ છે એમાં પ્રમાણપત્ર અને માર્કશીટ બંને હોવા જોઈએ. આ ઠરાવ મુજબ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી અથવા તો સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં, જો આ વસ્તુ યાદ રાખવાની છે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. જો કે આ તબક્કે આવું કોઈ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારને અરજી કરી શકશે. બરાબર છે, અરજી તો કરી શકશો તમે, પરંતુ આવા ઉમેદવાર નિમણૂક સત્તાધિકાર સમક્ષ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એટલે પાછળથી પણ તમે રજૂ કરી શકો છો આ પ્રમાણપત્ર. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. ચલો પછી આગળ જો અરજી કઈ રીતે કરવાની છે. અરજી કરવાની રીત ઓલરેડી દર્શાવી છે. તો આ જાહેરાત સંદર્ભમાં મંડળ દ્વારા, એટલે ઓનલાઈન છે મિત્રો, મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે 17/8/26 થી 31/8/26 સુધી રાત્રિના સમય, એટલે 23:59 કલાક સુધી ભરવામાં આવશે. વેબસાઇટ રહેવાની છે ojas.gujarat.gov.in ઉપર રહેવાની છે. વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રક ભરવામાં આવશે મિત્રો. આ વસ્તુ યાદ રાખવાની છે. એક જ જાહેરાત અને એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોની કિસ્સામાં છેલ્લી જે અરજી હશે કન્ફર્મ થયેલી એ માન્ય રહેવાની છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જુઓ શું કરવાનું, સૌપ્રથમ ઓજસ ઉપર વેબસાઇટ ઉપર જવાનું છે, એપ્લાય કરવાનું છે. આ તો આપણે ઓલરેડી જોઈ ગયા છે, બરાબર, ડિટેલમાં. તમે ઓલરેડી ઘણા બધા ફોર્મ સબમિટ કરતા હોય એટલે તમને આઈડિયા હોય જ, બરાબર. એટલે તમામે તમામ જે મિત્રોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે તેવા તમામે તમામ ઉમેદવારો માટે બહુ આનંદના અને ખુશીના સમાચાર છે. હવે ચલણ કેટલું રહેવાનું છે મિત્રો એ ખાસ આપણે જોઈ લઈએ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે તમામ પરીક્ષાના માટે ફીનું ધોરણ નક્કી કરવામાં આવેલું છે. હવે કેટલું નક્કી કરવામાં આવ્યું છે તે મહત્વનું છે. જો બિન અનામત વર્ગ છે મિત્રો એમના માટે 500 રૂપિયા છે. અને જે લોકો શૈક્ષણિક પછાત વર્ગ છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, સામાન્ય વર્ગ છે, દિવ્યાંગ છે, સર્વિસમેન છે, એમના માટે 400 રૂપિયા ચલણ નક્કી કરવામાં આવેલું છે. પરીક્ષામાં ઉપસ્થિત થયેલા ઉમેદવારોએ પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. જો જે મિત્રો પરીક્ષા આપશે ને એમને પરીક્ષા ફી પણ પરત આપવામાં આવશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. ઓજસ ઉપર જ ફોર્મ ભરાવાના છે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ ઓલરેડી આપી દીધી છે 3/9/2026, બરાબર છે. રાત્રિના 13:59 સુધી ફી સબમિટ કરી શકાય છે, બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો આપણે થોડા આગળ વધીએ. હવે આપણો સિલેબસ કઈ રીતનો રહેવાનો છે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેવાની છે તે બહુ મહત્વપૂર્ણ છે. જો પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી લઈએ ઓલરેડી. પરીક્ષા પદ્ધતિ કઈ રીતે છે. સામાન્ય વહીવટી વિભાગના 8/11/2023 થી 16/12/2025ના ઠરાવ ક્રમાંક મુજબ આ ભરતીની જે જગ્યા છે એ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક જ તબક્કામાં હેતુલક્ષી એટલે MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આવવાના છે મિત્રો. પહેલું આ વસ્તુ યાદ રાખી લો, MCQ ક્વેશ્ચન આવશે. અને એના પ્રકારના જે પ્રશ્નોવાળી પત્રિકા આવવાની છે CBRT અથવા OMR કોમ્પ્યુટર બાસ્ડ રિસ્પોન્સ ટેસ્ટ અથવા ઓપ્ટિકલ માર્ક રિકગ્નિશન પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 વિભાગમાં લેવામાં આવશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પાર્ટ A છે અને પાર્ટ B છે. હવે પાર્ટ એમાં શું દર્શાવ્યું છે, તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશન ટોટલ 30 ગુણ દર્શાવ્યા છે. ગાણિતિક કસોટીઓ ટોટલ 30 માર્ક દર્શાવ્યા છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિશન્સ ટોટલ 30 માર્ક્સનું દર્શાવ્યું છે. એ ટોટલ 90 માર્ક્સના પાર્ટ A દર્શાવ્યું છે, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી પાર્ટ B છે એમાં સંબંધિત વિષય વસ્તુ દર્શાવી છે. ટોટલ 120 ગુણના આવશે મિત્રો. કેટલા ગુણના આપણે આ જોઈ ગયા ઓલરેડી
90 ગુણ દર્શાયા છે અને આના રહેવાના છે ટોટલ 120 ગુણ. બરાબર. આ વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે પછી આવશે તો આપણને આઈડિયા આવી જશે, કારણ કે પાર્ટ એ અને પાર્ટ બી બંને પાર્ટમાં પરીક્ષા આવવાની છે, જેમાં પાર્ટ એની અંદર ટોટલ 90 પ્રશ્નો છે અને પાર્ટ બીમાં 120 પ્રશ્નો છે. ટોટલ 3 કલાકનો સમય રહેવાનો છે. બરાબર છે. 210 માર્ક્સનું પેપર રહેશે મિત્રો. જુઓ 3 કલાકનું પેપર રહેવાનું છે, 180 મિનિટનો સમયગાળો મળશે મિત્રો. એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવામાં આવશે. સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્ક્સના 1/4 માર્ક કાપવામાં આવશે મિત્રો, ઓછા કરવામાં આવશે. નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર. આ બધું જોયા પછી જ આપણે આ પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. બરાબર. બહુ સરસ મોકો છે, ગોલ્ડન નોકરી છે. આવી નોકરી વારંવાર મળતી નથી. આ વસ્તુ આપણે યાદ રાખીશું. બરાબર. આ દિવ્યાંગ માટે છે મિત્રો. જો પરિણામ કઈ રીતનું રહેવાનું છે, જો પરિણામની પ્રસિદ્ધિ આપણે જોઈ લઈએ. સામાન્ય વહીવટી વિભાગના 8/11/2023 થી 16/12/2025ના ઠરાવ અનુસાર પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર અલાયદું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ જ રહેવાનું છે. તે પ્રમાણે આની પસંદગી કરવામાં આવશે. આ હતી મિત્રો આપણે હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા. એટલે જે મિત્રો ઈચ્છુક છે એવા તમામ મિત્રો આ ભરતીના ફોર્મ ભરી દેજો અને આવો મોકો વારંવાર મળશે નહીં. ચાલો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર.